તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ, આપણે સવારે ઉઠી ગયા હતા કારણ કે આજે હતો રવિવાર ને આજે હતી રજા. એટલે ભાઈ આ ઘૂરે ને ભાઈ તું વશમાં હું આવીશું નિશ્ચય જોઈ લો. તો ગાઈઝ, આપણે નિશ્ચય જોઈ લીધું હતું. તો હવે આપણે જમીને મળીશું. બાય. તો આપણે જમવામાં હતું ભાખરી અને દહીંની તીખારી. તો આપણે જમી લીધું હતું અને બધા પતંગ ચગાવી હતા અને આપણે 2 પતંગ લૂંટી હતી અને આપણે ઉપર જઈએ. હાલો, આપણી પાસે 6 પતંગ હતી. એટલે 6 પતંગ. આ બધા જો આ લૂંટણી આવશે. આ બધા લૂંટણી આવશે. તો ગાઈઝ, આ બધા જો આ ક્યાં ચડે આમ જો તો તમે જોઈ શકો છો. ગાઈઝ, ક્યાં ચડે છે ને આ જો આ દોરાનું આમ જો હેલમેલ કરે છે. ગાઈઝ, એ આપણે નહીં જોતા. આ પતંગ બહુ શક્તિ નથી. આજે રવિવાર છે તો આપણે ઉપર ચડી જઈએ. ચાલો ચલો, ઉપર ચડી ગયા છીએ આપણે. તો નીચે જો એક પતંગ પડી હતી, એક પાંદડું હતું. એ આપણી છે ના ઓલા ભાઈની છે. અડી જાઓ ભાઈ, થોડા દી અડી જાઓ ભાઈ. તો ગાઈઝ, પછી મળીશું. બાય. તો ગાઈઝ, હવે આપણે આયુષભાઈ જોતા હતા ફોનને. આપણે જમી લીધું હતું અને હવે આપણે સૂઈ જઈએ. પછી મળીશું. બાય. તો ગાઈઝ, હવે આપણે ઉઠી ગયા હતા બપોરે. તો ગાઈઝ, આપણી પાસે 2 પતંગ લૂંટી હતી. એવડી ઈચ્છા તો ગાઈઝ આપણે ચગાવીશું. પછી મળીશું. બાય. તમને એક સરપ્રાઈઝ બતાવું. આ ફિરકી આવી ગઈ, આપણે નવી ફિરકી. ગાઈઝ, આપણી પાસે ફિરકી આવી ગઈ. આપણી પાસે 3 ફિરકી થઈ ગઈ. તો ગાઈઝ, હવે આપણે ફિરકી આવી ગઈ છે. તો ગાઈઝ, હવે આપણે આનથી જ પતંગ ચગાવીશું. આપણે પછી મળીએ. બાય. તો આપણે ચગાવી નાખી પતંગ. યો ભાઈ, પીળા કલરનો ફાફડો છે. આ જો આ ઝીલ ને આ બધા પતંગ ચગાવે છે. ક્યારના પતંગ ચગાવે છે ભાઈ. જો આપણે આ પતંગ ચગાવતા હતા એલા ઉતરી ગયું. તો આપણે હવે નીચે જવાના છીએ ને. ગાઈઝ, હું તમને એક વસ્તુ બતાવું. એ નીચે એટલું બધું અંધારું છે ને, તમે હાલી આપતા પણ ન કહો, એટલું અંધારું છે. તમે જોઈ શકો છો. જો ગાઈઝ, આ તો મેં મારા ફોનની ફ્લેશ લાઇટ ચાલુ છે ને એટલા માટે તમને અંધારું નથી લાગતું. એટલું બધું અંધારું છે ને કે અહીંથી પડી જાય ને તોય આપણને કોઈ ન દેખાયું. એટલું બધું અંધારું હતું. ડાયરેક્ટ હું તો ઉતરી જ ગયો ભાઈ. આપણને લાગે બીક. તો ગાઈઝ, આપણે નીચે જઈને મળીશું. બાય. તો ગાઈઝ, આપણે પછી હાંકી લીધી આપણી હાયાબુસા. ગાઈઝ, આપણે હાયાબુસા હાંકી નાખી હતી. ગાઈઝ, આમ તો બરાબર ટર્ન માર લો આપણે હાયાબુસા. તો ગાઈઝ, આપણે તો પછી ખાઈ લીધી મીઠાઈ. આજના બ્લોગમાં તો બહુ કાંઈ હતું નહીં. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા બીજા બ્લોગમાં. બાય.